સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના તણખા ઉડ્યા હતા। જો કે આ ઘટનામાં ન્યાયની રાહ જોઈ બેઠેલા અસરગ્રસ્ત વાલીઓએ એક નિવેદન આપ્યું હતું, જેમાં ડે ટુ ડે કોર્ટમાં કેસ ચલાવવા માટે માંગ કરી હતી અને રાજકીય પાર્ટીઓ સાથે તેઓને કોઈ જ લેવા દેવા નથી, તેમજ તેમની આ લડતમાં તેઓ કોઈ જ રાજકારણ લાવવા માંગતા નથી તેવું સ્પષ્ટ જણાવ્યું હતું। પરંતુ રાજકારણીઓ કોર્ટ કેસમાં મદદરૂપ થાય તેવી અપીલ તેઓએ કરી હતી। વધુમાં રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ન્યાય યાત્રામાં પણ વાલીઓ જોડાવાની ના પાડી દીધી હતી। તમામ કેસ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચાલે અને એના તમામ કસૂરવારો છે એને ઝડપીથી સજા થાય તો જ આપણે ભ્રષ્ટાચાર અટકાવી શકીશું। અને તંત્રને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને બી તમારા મીડિયા દ્વારા અમે સંદેશ મોકલવા માગીએ છીએ કે સાહેબ, તમારા પાસે સત્તા છે, બધું જ છે, તો તમે આવા કેસો હાથમાં લઈને ફટાફટ હાઈકોર્ટમાં કે ફાસ્ટ કોર્ટમાં, સેશન કોર્ટમાં ફાસ્ટ કોર્ટ ચલાવો। અમે ગવર્મેન્ટ પાસે માગણી કરીએ છીએ કે ભાઈ અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપે કે ભાઈ 5 વર્ષ થઈ ગયા, અમે હાઈકોર્ટ હોય, ચાહે સેશન કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ધક્કા ખાઈ અને થાક્યા છીએ। તો ગવર્મેન્ટને એક જ વિનંતી કરવા માંગીએ છીએ કે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપો અને બને તેમ જલ્દીમાં જલ્દી આ કેસનો નિપટારો લાવે। ન્યાયયાત્રામાં આમંત્રણ અમને આપવામાં આવેલું હતું, પણ અમે 5 વર્ષમાં અમારા 22 પરિવારોએ નક્કી કરેલ છે કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષ હોય કે વિપક્ષ હોય કોઈનો હાથો ના બનવું અને આની અમારા છોકરાઓના મોત ઉપર કોઈને રાજકારણ ના કરવા દે। અમને મદદ કરવી હોય તો કોર્ટમાં અમને મદદ કરવા માટે મોસ્ટ વેલકમ છે।